हेलो मित्रों, केम छो? कारीगर चेनल में आपनु हार्दिक स्वागत है। आज आपणे अहींया है मोढवाड़ा में रामभाई ना पगा जूना नवा करवाना है, एटले जूना मांथी नवा करवाना है। आपणे जो आ रीतना पगा हता जूना, एटले आमां मार्बल फिट करवानो है। अर्जुन भाई जो हथोड़ो मारी ने तमने देखाड़ी दीधुं के आ रीतना पगा लादीने काढी नाखवानी है ने मार्बल लगाडवानो थाय। एटले अर्जुन भाई मार्बल लगाड़े कई रीतना ई जोईए। जो मित्रों आपणे पेला आखा लादी लगाड़ेली थी त्यारे तमने देखाड्યું। અત્યારે આપણે આ તોડફોડ કરીને આપણે કમ્પ્લીટ કર્યું। હવે આપણે આગળ તગારા સિમેન્ટના બનાવી ને આપણે તૈયારી કરશું। આપણે લગાડવાની પછી કેવું બની જાય ને એ તમને આપણે બતાવીશું। जो मित्रों अहींया पगा आपड़ा कम्प्लीट थई गया। अर्जुन भाई लगाड़ी दीधा, बहुत मस्त देखाय। अर्जुन भाई ना पगा लागी गया। हजी अहींया है ने આપણે સાઈડમાં લાદી મારવાની છે, પણ આમ રેતું નથી, તાજું પડે ને એટલે આપણે કાલે લગાડ્યું। એટલે આને આપણે સાઈડમાં લાદી મારવાની છે કાલે। છે ને આવો માર્બલ તમે જોઈએ નહીં હોય, ગ્રીન રેડ રફ, હાવ રફ, ચોમા પગે ન લહરે। અહીં આપણે જો ચોકડી છે ને, હું એક દિવસ કરી ગયો તો, પાછા આપણે ચણતરમાં જવાની છે એટલે આપણે અધૂરી રહી ગઈ હતી। આ ચોકડી આપણે કાલે કરવાની છે, કેવી બનશે ને એ તમને કાલે બતાવીશ, બરાબર। આપણે રામભાઈને ટાંકવાની છે આ નળ અને બધી। જો આપણે આમાં કાલે ટાઇલ્સ લગાડવામાં આવી છે અને વચ્ચે કોટા સ્ટોન મૂકવામાં આવે છે। જ્યાં કોટા સ્ટોન છે ને લુગડા ધોકાને, એનાથી શું થાય ખબર, લાદીમાં ધોકા મારે ને તો પણ ભાંગે નહીં આનાથી। तो मित्रों अहींया पण आपणे करदेवनुं मंदिर बनावेलुं हतुं। एक महीनो पहेला थई, 1 महीनो थई गयो है मंदिर बनाव्युं है। केवुंक लागे कॉमेंट में जरूर बतावजो। अत्यारे हुं तमने बताडुं। जो आ रीतना आपणुं फिटिंग करेल है अर्जुन भाई ने मारूं। એટલે જો આ પગા બગાન બહુ મસ્ત લાદી લગાડેલ છે કબૂતરી કલરની। જો આ રીતના પગા લગાડેલ છે, ફ્લોરની લાદી છે, બહુ મસ્ત દેખાય। એટલે આવો પ્લાન છે અમારે અહીંયા। ને આ છે પિલર એલિવેશન, ખૂબ સરસ મજાની ડિઝાઇન છે। જો अर्जुन भाई ने पगा अर्जुन भाई ने पिलो लगाड़ेल है ने, એટલે જરાક વખાણ તો કરી अर्जुन भाई। એટલે બહુ મસ્ત લાદી લગાડી પિલર માં। બહુ अर्जुन भाई ना पिलर મઢેલા है, એટલે જોવો તમે પિલર બહુ મસ્ત है, ફિટિંગ પણ સારું है। અહીંયા સ્લીપર વધારવાનું, નારિયેળ વધારવાનું है આપણે। બહુ મસ્ત પેઢો બનાવી દીધો अर्जुन भाई, લાદી બાદી મઢી બઢીને હાવ કમ્પ્લીટ કરીને મેળ દીધો। હવે હું તમને અંદરનો આપણે દરવાજાનો માળ છે એ હું તમને બતાડું। બહુ મસ્ત ઘોડા પથ્થરનો માઠ है। जो અહીંયાથી ચાલુ થાય આપણે આ માઠ, આપણે ઓલરેડી જે લગાડ્યો ને એ જ અહીંયા દરવાજામાં માઠ માર્યો ઉપર ઘોડા પથ્થરનો। બાકી તો અહીંયા પણ આપણે દિવાલમાં લાદી લાગેલી છે સફેદ વ્હાઇટ કલરમાં, બહુ મસ્ત છે। ને આ તો આપણો પંખો અંદરથી આપણે ધવાડો ખેંચવાનો છે, એ હું તમને આગળ અંદર જઈને એટલે હું તમને બતાડી, બરાબર। આ તે આપણે બારોબારની મોરાની લાદી ने कमाईनु बमाईनु बहु मस्त है। जो आ रीतना ऊपर पण लादी आपणे है लगाड़ेली फरती कोरा चारे दीवाल में। प्लास्टर तो क्या आपणे देखावा दीधुं ज न। जो आ रीतना है, एक आ कलर बहु मस्त है, बहु मस्त गम्यो। ने अहींया आपणे आगळी बारोबार है पतरा बतरा ने बधुं नाखेलुं। जो आ रीतना पतरा है, कोई नानो मोटो प्रसंग करवो होय तो आपणे नीचे बेहवा थाय। ने अंदरनुं हुं तमने बहु मस्त बताडुं। हालो आ एक अहींया आपणे अंदर सिंहासन बनावेलुं है, बहु मस्त बनावेलुं है। आपणे जो बाजोट ने आपणे राखवाना हता ए पण घोड़ा पत्थरना राख्या, पाटला के आपणे घोड़ा पत्थरथी ज्यां जो पिलर बिलरनुं बधुंय कम्प्लीट करेल है। नीचे पण मार्बल नाख्यो सिंहासन में,
એક અહીંયા આપણે બારી આપેલી છે, બહુ હવા ઉજાસમાં બહુ લાઇટ કે ન હોય તો સારું રહે. ને આ બાજુ એક બારી છે જુઓ. ને બાકી અંદર એ લાદી બહુ મસ્ત મારેલ છે વ્હાઈટ. ને જો લાઇટ હોય સફેદ કલરનો લેપ સાંજે બહુ મસ્ત દેખાય. આ રીતના લાદી છે. ને કંઈ આપણે દરવાજો છે એલિમેન્ટ સેક્શનનો, એ પણ બહુ મસ્ત છે. ને હું પંખાની વાત કરતો હતો ને, એ જો આ પંખો અહીંયા છે ઉપર. આપણે કોઈ અગરબત્તીનો ધૂપનો ધવાડો હોય ને એ આપણે અંદરથી બારણે ખેંચી લે. ને અહીં આપણે પાઇટુપેટિયા નાખેલા હતા ને ત્યાં કરી નાખી પીઓપી, એટલે પાઇટુપેટી આપણા દેખાય નહીં. આપણે નીચેનો શર્ટ હોય એ રીતના જ આખી શર્ટ થઈ ગઈ સ્લેબ જેવી. એટલે વિભાગ 2 છે આમાં. ઓલી બાજુ આપણે પીઓપી કરેલી છે. નીચેનો ફ્લોર પણ હું તમને બતાડું, અર્જુનભાઈ ફિટિંગ કરેલો છે એ. આ આપણી ફ્લોરની લાદી છે. કેવી સરસ ડિઝાઇન છે જોજો, માર્બલ ફિગરની. જો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ને પહેલેથી છેલ્લા લગન જોવાનું ભૂલતા નહીં. एक तो लाइक और शेयर ठोक दीजिए, महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए, 5000 लौटे दिख जाना चाहिए।